જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મહોબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું. તમારું આંગણું દીઠાતણું સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વાર તો અમે દરવાન થઈ જાશું. સૌના ચહેરા ઉપર સતત હાસ્ય રહે, ખુશી રહે, સ્મિત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આવો આજે થોડી હસી ખુશીની વાતો કરીએ. એક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જે હોય ને, આખી હોસ્પિટલનો જે વડો, એની પાસે એક જુનિયર ડૉક્ટર આવ્યો, હાંફળો ફાંફળો. એ કે સર એક ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ. સાહેબ કે શું થયું? તો કે ફલાણો દર્દી જે ગુજરી ગયો, પછી એનું એક આખું સર્ટિફિકેટ બનાવવું પડે, એનું ફોર્મ ભરવું પડે. એટલે કે ફલાણો દર્દી જે ગુજરી ગયો, પણ હું તો નવો ડૉક્ટર, એટલે મૃત્યુનું કારણ જે ખાનામાં આવે ને એમાં ભૂલથી મેં મારું નામ લખી નાખ્યું કે ડૉક્ટર ફલાણા. એટલે મૃત્યુનું કારણ લખવાને બદલે મેં મારું નામ લખી નાખ્યું છે. પણ ઓલો જે હોસ્પિટલનો સુપ્રિન્ટેન્ડન્ટ હતો ને, એણે બહુ શાંતિથી જવાબ આપ્યો. એ કે તે સાવ સાચું કર્યું છે, તે બિલકુલ ભૂલ નથી કરી. એના મૃત્યુનું કારણ તું જ છો. એટલે ઘણી વખત છે ને, ગંભીર બાબતોમાંથી પણ હાસ્ય નિષ્પન્ન કરવાનો અમે પ્રયાસ કરતા હોય. તમે જુઓ, દિવાળીના દિવસોની અંદર મૃત્યુનો આંક છે ને એ સાવ ઓછો થઈ જાય છે. માણસોનો મૃત્યુનો દર, મૃત્યુનો આંક એ હાવ લો થઈ જાય દિવાળી ઉપર. એનું કારણ શું કે દિવાળી ઉપર ડોક્ટરો બધા ફરવા જતા રહ્યા હોય ને, એટલે હોસ્પિટલ મોટા ભાગની બંધ હોય, એટલે મૃત્યુનો દર ઓટોમેટિક ઓછો થઈ જાય. બહુ નાની નાની વાતમાંથી રમૂજ મળે. જો હોસ્પિટલની બાબતો પણ એવી છે. એક ઠેકાણે તો એવું બન્યું, એક ડોક્ટરે 5,000 રૂપિયાનો પગાર નર્સને આપવાનો હોય, એ 5,000ના પગારનો લોભ કર્યો, પોતાની ઘરવાળીને નર્સમાં રાખી. બોલ, એ કે તું જ નર્સ એટલે આપણે 5,000 રૂપિયા બચે. તો એકાદ અઠવાડિયું હજી માંડ થયું હોય છે, અને ડૉક્ટર કે ખબરદાર, જો હોસ્પિટલની અંદર પગ મૂક્યો છે એની ઘરવાળીને કાલથી આવતી નહીં. હવે હું એનો મિત્ર નજીકનો, બેયને ઓળખું. હું તો હોસ્પિટલ પહોંચી ગયો, ડૉક્ટરને ગગલાવ્યો. મેં કહ્યું એલા હજી એક જ અઠવાડિયું થયું છે અને ભાભીને ના કેમ પાડી? પણ ડૉક્ટરની વેદના સાંભળજો. એ કે ના જ પાડું ને પછી ઘરમાં એ સિસ્ટર સિસ્ટર બોલાઈ જતું હતું. હવે 5,000 રૂપિયા બચાવવામાં આખું દાંપત્ય જીવન ગોટે ચડે તો એ લોભ હરવાળે મોંઘો બહુ પડે. એક માડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને બાપા ઉભેલા ને ડૉક્ટર છે ને એની નસ ગોતતા હતા. તે થોડીક વાર લાગી, એને કંઈક બાટલો ચડાવવો છે, તે થોડીક વાર લાગી શોધવામાં. એટલે ઓલા બાપા હાવ ગામડાના અભણ, પણ કોઠાહૂજ બહુ હોય. એ કે ડૉક્ટર શું ગોતો છો? એટલે ડૉક્ટર કે નર્સ ગોતું છું, નર્સ. બાપા કે આ ધોળો હાડલો પહેરીને તમારી બાજુમાં ઊભી. ડૉક્ટર કે એ નર્સ છે, હું આ માજીની નસ ગોતું છું, રગ. માજીની રગ જડતી નથી. ત્યારે બાપાએ ગાડા જેવડો નિયાકો નાખ્યો. એ કે મારે લગ્ન કર્યા ને 50 વર્ષ થયા, 50 વર્ષમાં મને ડોશીની રગ જડી નથી. અને 5 મિનિટમાં ડૉક્ટર તમને જડી જશે. અને એક વસ્તુ બહુ મને આમ ન સમજાય એવી, હોસ્પિટલની અંદર ન કરે નારાયણ અને આપણે હોસ્પિટલાઇઝ થવું પડે, દવાખાનામાં જવું પડે, તો તમે જોજો કે બ્યુટીફુલ નર્સ હોય, 20, 22 કે 25 વર્ષની ઉંમર હોય, અને એ પાછી 1 મિનિટ સુધી આપણો હાથ પકડી રાખે, અને છતાં એક્સપેક્ટેશન એવું રાખે કે આના પલ્સ નોર્મલ રહેવા જોઈએ.
આ જોક જેને સમજાઈ ગઈ હોય એને વંદન, અભિનંદન, અને નો સમજાય હોય તો મારા નસીબ. એક બાપા તો લગભગ 88 વર્ષની ઉંમર, અને હોસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. ડૉક્ટરે કીધું કે અહીંયા એકાદ અઠવાડિયું રોકાવું પડશે. બાપા કે કાંઈ વાંધો નહીં, પણ બાપાએ શરત કરી. એ કે ભલે થોડોક વધારે ખર્ચ થાય, ભલે બિલ થોડુંક વધે, પણ મારી સેવામાં રૂપાળી અને યુવાન અને સ્વરૂપવાન નર્સ રાખજો. ઓલા ડૉક્ટર કે બાપા તમારી 88 વર્ષની ઉંમર અને તમને શરમ નથી થતી કે મારી સેવામાં યુવાન અને સ્વરૂપવાન નર્સ રાખજો? અને ત્યારે બાપાએ જે જવાબ આપ્યો ને સાંભળજો. એ કે મારી ઈમાનદારી ઉપર શંકા ન કરશો, પણ એમ કરવાનું કારણ એ છે કે રૂપાળી અને જુવાન નર્સ હશે ને તો ત્રણેય છોકરા દીમાં 3 વાર તબિયત પૂછવા આવશે. નહીતર ભડના દીકરા એકેય હોસ્પિટલમાં ડોકાશે નહીં. જો કેવો સમય આવ્યો છે. બાપને પણ એમ કહેવું પડે કે રૂપાળી નર્સ જો સેવામાં હશે તો ત્રણેય દીકરા દિવસમાં 3 વખત તબિયત પૂછવા આવશે, નહીતર એકેય ડોકાશે નહીં. અને ખરેખર આ હસતા હસાવતા પણ ઘણી વખત જીવનની ગંભીર વાતો આપણા વચ્ચે ચર્ચાઈ જતી હોય છે અનાયાસે. એકવાર તો એવું બન્યું કે એક બેનનું ઓપરેશન હતું, અને ઓપરેશન થિયેટરની અંદર એ બેનને લીધા ઓપરેશન ટેબલ ઉપર. એટલે બેને તરત જ ડૉક્ટરને કીધું એ કે મારા હસબન્ડને અંદર બોલાવી લ્યો ઓપરેશન થિયેટરમાં. ઓલા ડૉક્ટર કે બેન તમે મારા ઉપર વિશ્વાસ રાખો, તમને મારા ઉપર વિશ્વાસ નથી? ત્યારે હુતા બેન બોલ્યા એ કે તમારા ઉપર તો વિશ્વાસ પૂરો છે, પણ મારા ઘરવાળા ઉપર નથી. તમે અહીં મારું ઓપરેશન કરો છો ને એ બાર નર્સની બાજુમાં બેઠા, એટલે મહેરબાની કરીને એને અંદર બોલાવી લ્યો, મને એના ઉપર ભરોસો નથી. જો કેવા સમયમાં આપણે પહોંચી ગયા છીએ. એક ગાંડાની હોસ્પિટલ હતી, અને એમાં એક ભાઈ આમ જરાક હોસ્પિટલની અંદર કોઈ કામથી ગયા હશે, એમાં એક પાગલને જોઈ ગયા. એ પાછો આમ દિવાલના ટેકે કાન રાખી અને કંઈક સાંભળતો હતો. તો ઓલા ભાઈને એમ થયું કે આમાં શું સંભળાતું હશે, એને કુતૂહલ થયું, કૌતુક થયું. એટલે ઓલો ભાઈ જે હાજો હતો એને તે દિવાલના ટેકે કાન રાખ્યો અને એ કોશિશ કરવા માંડ્યો, પણ 3 મિનિટ થઈ કાંઈ સંભળાણું નહીં. એટલે એને ઓલા ગાંડાને કીધું, પાગલને કીધું એ કે આમાં તો કાંઈ સંભળાતું નથી. ત્યારે ગાંડો બોલ્યો કે મને 3 વર્ષથી સંભળાતું નથી. તો તમને 3 મિનિટમાં ક્યાંથી સંભળાઈ જવાનું હતું? પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની. પાગલોની પણ એક આખી દુનિયા છે સાહેબ. અમારા ગુજરાતી હાસ્ય સાહિત્યના બહુ સિનિયર કહી શકાય એવા બહુ મોટા ગજાના લેખક એટલે ધનસુખલાલ મહેતા. જ્યોતિન્દ્ર દવે સાથે પણ એમણે પુસ્તક લખેલું, અને જ્યોતિન્દ્ર દવેના સમકક્ષ અને સમકાલીન કહી શકાય એવા ધનસુખલાલ મહેતા. પણ એમના પત્ની એ પાગલ થઈ ગયા હતા, અને પાગલપણ પણ એવું હતું, છેલ્લા સ્ટેજનું પાગલપન કહી શકાય, દિન દશાનું ભાન ન હોય એવું પાગલપન હતું. પણ ધનસુખલાલ મહેતા દરરોજ પાગલખાનામાં એમના પત્નીને ટિફિન આપવા જતા. જુઓ, અમે હાસ્ય કલાકારો જીવનની કરુણતામાંથી પણ કેવી રીતે હાસ્ય નિષ્પન્ન કરી શકીએ અને આ જગતને હસાવી શકીએ એનો ઉત્તમ નમૂનો એટલે ધનસુખલાલ મહેતા. ધનસુખલાલ મહેતા ટિફિન આપવા જાય, કોઈકે કીધું કે તમારા પત્ની તમને ઓળખતા નથી, પતિને ન ઓળખે એવું પાગલપન. અને ત્યાં તો સરસ જમવાનું બધાએ પાગલોને મળે જ છે, તો તમે શા માટે તમારા ઘરેથી દરરોજ ટિફિન લઈને આપવા જાઓ છો? અને ત્યારે ધનસુખલાલ મહેતાનો જવાબ હતો કે નો ઓળખે એવું બનતા હશે. આમ ટિફિનના ખાનાનો ઘા કરે ને
15 માણસો ઊભા હોય પણ મને જ આંટી જાય છે. જ્યાં સુધી મને આંટી જાય છે ત્યાં સુધી એ મને ઓળખે છે. તો તમે વિચાર કરો કે ટિફિનના ખાનાનો પત્ની ઘા કરે અને છતાંય પત્ની માટે દરરોજ ટિફિન લઈને જવું, અને આવી કરુણ બાબતને પણ જગતને હસાવવા માટે હાસ્યના રંગે રંગી અને રજૂ કરવી કે મને ઓળખે છે, ટિફિનના ખાનાનો ઘા કરે ત્યારે એ મને જ આંટી જાય છે. આ પાગલોની એક દુનિયા છે. એક નેતા પાગલખાનાની મુલાકાતે ગયા ને પછી આમ જેવા બહાર નીકળ્યા, અમારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની પ્રસાદી છે, આ એમની પાસેથી સાંભળેલું છે. તો નેતાજી આમ પાગલખાનામાંથી બહાર નીકળ્યા ને પોતાની કાર પાસે આવ્યા ને જોયું તો કારના એક વ્હીલમાંથી 4 નટ કોક કાઢી ગયું. હવે આ ગાડી લઈને કેવી રીતે જવું? એટલે નેતા વિચારમાં પડી ગયા ને કાંઈ રસ્તો સૂઝે નહીં. એમાં પાગલખાનામાંથી એક પાગલ આવ્યો અને આવીને કે મારી પાસે આઈડિયા છે. પેલા પ્રધાન કે બોલ શું આઈડિયા છે? અને પાગલે સરસ વિચાર આપ્યો. એ કે એક કામ કરો, આ બાકીના જે 3 વ્હીલ છે ને એમાંથી એક નટ કાઢીને એ 3 આ ચોથામાં લગાડી દો, એટલે ચારેયમાં 3 થઈ જાય છે ને ગાડી ગાંધીનગર નહીં દિલ્હી સુધી ઊભી નહીં રહે. નેતાજી રાજી થઈ ગયા ને પાગલ તો નીકળતો જ તો, પણ નેતાજીએ રાજી થઈને પાગલને પૂછ્યું કે મારે તમને એક સવાલ કરવો છે. શું? કે હું પ્રધાન હોવા છતાં મને આ વિચાર ન આવ્યો, અને તમે પાગલ હોવા છતાં તમને આ વિચાર કેવી રીતે આવ્યો? અને ત્યારે પેલો પાગલ બોલ્યો કે હું પાગલ છું, કાંઈ પ્રધાન થોડો છું. એટલે આ પાગલોની દુનિયા છે સાહેબ. દરેક ક્ષેત્રની અંદર તમે કોર્ટની અંદર જાઓ, કોર્ટમાં એક 96 વર્ષના કાકા અને 92 વર્ષના કાકી, કાકી 92, કાકા 96, અને કોર્ટમાં આવ્યા. આવીને ન્યાયાધીશને કે અમારે છૂટાછેડા લેવા. હવે 96 વર્ષનો કાકો, 92 વર્ષના કાકી, એને ડિવોર્સ લેવા હતા. બોલો, ઓલા ન્યાયાધીશે કીધું કે આ તમારે ડિવોર્સ આ ઉંમરે લેવા છે? હવે તમે 2-5 વર્ષથી વધારે જીવશો નહીં, હખે દખે તમે હવે આ જીવા એટલું ક્યાં જીવવાના હતા, અને આ ઉંમરે તમારે છૂટાછેડા લેવા, એનું કારણ શું? એમણે જે જવાબ આપ્યો એ મજાનો હતો. એ કે અમે છૂટાછેડા લઈએ અને અમારા બાળકો ઉપર એની ખરાબ છાપ પડે એવું અમે ઈચ્છતા નહોતા, એટલે બધા બાળકોને મરી જવા દીધા. એક 75 વર્ષનો દીકરો ગુજરી ગયો, એનાથી નાની એક 70 વર્ષની દીકરી ગુજરી ગઈ, અને હમણાં એનાથી નાનો એક 68 વર્ષનો દીકરો ગુજરી ગયો. 3 સંતાનો ગુજરી ગયા. પછી છૂટાછેડા લેવા આવ્યા કે જેથી કરીને સંતાનોના માનસમાં અમારા છૂટાછેડાથી ખરાબ છાપ ન પડે. ઓલા જજ સાહેબ કે હવે સંતાનોના માનસમાં છાપ પડે કે ન પડે, પણ મારા માનસમાં ખરાબ છાપ પડશે. હવે તમે 2-5 વર્ષ કાઢી નાખો તો સારું. આવું જ એક કપલ, લગભગ 95 વર્ષના કાકા અને 90 વર્ષના કાકી, એ કે અમારે છૂટાછેડા લેવા છે. કાકો પણ આમ પગ પછાડ્યો અને લાલ ગુમ થઈ ગયેલો ક્રોધમાન. કાકીને બહુ વાંધો નતો, પણ કાકાને તો છૂટું જ થઈ જાઉં. એને ન્યાયાધીશે કીધું કે હવે આ ઉંમરે તમારે શું કામ છૂટા થવું જોઈએ? તો કે આ કાકી રહીને એ હાવ નરા તાર બેરી છે, કાંઈ સાંભળતી નથી. અને એ બેરી છે એનો મને વાંધો નથી, એ તો 60 વર્ષની થઈ ત્યારની બેરી છે, એટલે 30 વર્ષથી બેરી છે. 30 વર્ષથી હું આમ મૂંગી ફિલ્મ ઈશારા કરીને જીવું છું, એનો મને કોઈ જાતનો વાંધો નથી. તો કે તમને વાંધો શું છે? તો કે આ કાકી સાથે, મારી પત્ની સાથે મારે ઝઘડો થાય, મને ન કહેવાનું કહી દે, એનો કોઈ જાતનો વાંધો નહીં, પણ જેવો હું એને કંઈક કહેવા જાઉં, કાનમાંથી મશીન કાઢી નાખે છે. મને 2 કટકા ગાળ્યું દઈ દે જજ સાહેબ, હું સાંભળી લઉં અને મને ગુસ્સો આવે, અને ક્યારેક મારે એકાદી દેવી હોય અને હું જ્યાં બોલવા જાઉં ને
ત્યાં કાનમાંથી મશીન કાઢી નાખે, પછી આમ 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 કરી લે, પાછી જીભડા કાઢે અને કાંઈ સાંભળે નહીં. હવે હું બોલું એ જો એ ન સાંભળે તો મારે એનું વઢવું કેમ, મારે એની યાર ઝઘડો કેમ કરવો? આવી લાચારી મારે નથી જોતી. એટલે મહેરબાની કરીને અમને છૂટા કરી દો. 95 વર્ષે કાકો થાકી ગયો. બોલો, એક જજ સાહેબે તો કોર્ટની અંદર એક કપલ, એના વચ્ચે બહુ ઝઘડા થતા હતા, લગભગ 15-20 વર્ષથી ઝઘડા થતા હતા, અને એનો એક પાછો તાજનો સાક્ષી એને ઊભો રાખેલો, આમાં કઠોળામાં પતિ પત્ની. પછી ઓલા સાક્ષીને ઊભો કરીને ન્યાયાધીશે પૂછ્યું કે આ બંનેના દાંપત્ય જીવનમાં જે વર્ષોથી ઝઘડા થાય છે, તમે એના સાક્ષી છો, તો સાક્ષી તરીકે તમે શું કહેવા માંગો છો? ઓલો સાક્ષી ભરચક કોર્ટની અંદર, આમ કોર્ટ હેકડે ઠઠ ભરેલી, અને એક જ વાક્ય બોલ્યો કે મી લોર્ડ, જજ સાહેબ, હું એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે પરણવું નથી. આમનું જે થવું થાય, પણ હું આપની રૂબરૂમાં અને આ ભરચક કોર્ટની વચ્ચે તાજના સાક્ષી તરીકે આટલું જ કહેવા માંગુ છું કે હું હવે પરણવાની ભૂલ નહીં કરું. જજ સાહેબ કે આ તમારે 25 વર્ષ પહેલા કહેવાની જરૂર હતી. બોલો કે પણ સાહેબ આ બે પરિણામ એને હજી 20 વર્ષ જ થયા છે. એ કે છતાં તમારે 25 વર્ષ પહેલા કહેવાની જરૂર હતી. કેમ? તો કે 25 વર્ષ પહેલા જજ કે હું પરણ્યો છું. 25 વર્ષ પહેલા કીધું હોત ને તો આ બે તો ન લગ્ન કરે, પણ હું ભૂલ ન કરત. આ બધી દાંપત્ય જીવનની ખાટી મીઠી રમૂજો છો. એક રક્ષાબંધન નજીક હતું ને એક પત્નીએ સરસ મજાની રાખડી તો એને લાવીને રાખેલી, પણ એ રાખડી મોકલવા માટેનું કવર, એન્વલપ જે હોય એ એના ઘરમાં નહોતું, ને એના પતિને દરરોજ ઓફિસે જાય તો કે આજ કવર લઈ આવજો, દરરોજ કે ઓલો દરરોજ ભૂલી જાય. એમાં એક દી પત્નીનો મગજ ગયો. એ કે હવે રક્ષાબંધનને એક જ અઠવાડિયું આડું છે, અને હું તમને 5 દિવસથી લગાતાર કહું છું કે કવર લઈ આવો, કવર લઈ આવો, કવર લઈ આવો. આજે જો તમે કવર ભૂલી ગયા તો આ રાખડી આજે હું તમારા કાંડે બાંધી દઈશ. પણ આ સાંભળીને એના પતિએ મનમાં ભગવાનને શું પ્રાર્થના કરી ખબર છે? એના પતિએ ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે હે ભગવાન, આજે પણ કવર ભૂલી જવાનું બળ આપજે. આ જો મારા કાંડે બાંધી દેતી હોય તો આનાથી વધારે આનંદની વાત બીજી એ કઈ નથી. એટલે પતિ અને પત્ની, સાહેબ, પતિ અને પત્નીના જો હોય એક મતા, જો બેનો એક મત હોય, એક વિચાર હોય, પતિ અને પત્નીના હોય જો એક મતા, તો થાય સ્વર્ગમાં સતા. સ્વર્ગની અંદર પણ એ સતા ભોગવી શકે. પણ જો એક મત હોય તો, એક પતિ અને પત્ની બે કોર્ટમાં ગયા નહીં કે ભાઈ અમારા વચ્ચે છે ને બહુ વિચારોનો મતભેદ છે, તો કે તમે એક કામ કરો, મનોવૈજ્ઞાનિક ડોક્ટરને પહેલા મળો, સીધા અહીંયા કોર્ટમાં આવીને તમે કોર્ટનો સમય બરબાદ ન કરો, કદાચ એ તમને રિપેર કરી દે. તે મનોવૈજ્ઞાનિક પાસે ગયા, સાયકિયાટ્રિસ્ટ. ત્યાં જઈને બેઠા પતિ પત્ની. પેલો ડોક્ટર કે શું તકલીફ છે? તો કે અમારા બંને વચ્ચે એક મત નથી થતો. અમારા લગ્નને સાહેબ આજકાલ કરતા 20 વર્ષ થયા હતા. તો ઓલી પત્ની બોલી 20 નથી થયા, 22 થયા છે. એટલે પતિએ તરત જ કીધું કે જો આખો દિવસ ઘરમાં આવું ને આવું થાય છે, અમારો એક મત થઈ શકતો નથી. પણ પતિ અને પત્નીની મજા એ છે, માણસ મૂર્ખામી કરે અને છતાંય લોકો અભિનંદન આપે, એવો એક જ પ્રસંગ, અને એ માણસના લગ્ન. બાકી જીવનમાં ક્યારેય તમે મૂર્ખામી કરો ને લોકો અભિનંદન આપે એવું ન બને. પણ લગ્ન એક એવો પ્રસંગ છે કે એમાં માણસ મૂર્ખામી કરે, પતિ હોય કે પત્ની, અને છતાંય લોકો ચાંદલો લખાવે ને અભિનંદન આપે ને ઓછા હેરાન થાવ એવી શુભકામના આપે. એક કંપનીમાં બોસની પાસે એનો જે નીચે કામ કરતો હોય ને એવો કર્મચારી, એનું જુનિયર, એ આવ્યો. એ કે સાહેબ આવતીકાલે હું નહીં આવું, બોસને કે.
એનો બોસ કે કેમ આવતીકાલે શું કામ છે? તો કે મારા સાસુ ગુજરી ગયા અને આવતીકાલે મારે મારા સાસુની અંતિમ યાત્રામાં જવાનું છે. ત્યારે બોસ બહુ સરસ બોલ્યો, એ કે તમારા જેવી ઈચ્છા મને વર્ષોથી ખરી. કે હું પણ મારા સાસુની અંતિમ યાત્રામાં જઈ શકું, પણ હવે આ તો જે નસીબદાર હોય એના ભાગમાં હોય. એક ઠેકાણે તો એક સાસુ જમાઈને ત્યાં 1 મહિનો રોકાણા. 2-5 દિવસ કોઈ રોકાય તો સારું લાગે, પણ 1 મહિનો રોકાણા અને મહિના પછી જતા હતા તો જતા જતા સાસુએ વિવેક કર્યો જમાઈને. એ કે સારું લ્યો કુમાર, સરસ રીતે અહીંયા 1 મહિનો પસાર થઈ ગયો અને મને મજા આવી, અને દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. સાસુએ કહેવત કીધી જાતા જાતા, પણ જમાઈ મૂંગો ન રહ્યો. એ કે મમ્મી, દાણા ઉપર લખ્યું હોત ને તમારું નામ તો સારું હતું, પણ આ તો આખી ગુણ ઉપર લખ્યું હતું. તમે આવ્યા ને ત્યારે ઘઉંની જે આખી આખી ગુણ હતી ને એ આ 1 મહિનામાં તમે સાફ કરી ગયા છો. એટલે દાણા ઉપર નામ હોય ત્યાં સુધી સારું, પણ ગુણ ઉપર નામ હોય ને એ નહીં સારું. અમુક તો મહેમાન ખરેખર એવા હોય સાહેબ, એક મહેમાન એક જગ્યાએ 1 મહિનો રોકાણા, જવાનું નામ ન લે. પછી કંટાળીને ઘરધણીએ કીધું, એ કે તમારો પરિવાર હવે તમને યાદ આવતો હશે. હા કે સારું કર્યું યાદ કરાવ્યું. તે રાજી થઈ ગયા પતિ પત્ની કે હવે જતા રહેશે. ઓલો મહેમાન કે સારું કર્યું તમે પરિવાર યાદ કરાવ્યું, આજે જ ફોન કરીને પરિવારને બોલાવી લઉં છું. ઓલા પતિ પત્ની ભીતે માથા ભટકાડવા માંડ્યા. એકવાર તો એવું બન્યું કે મહેમાન જવાનું નામ ન લે, પછી પતિ પત્નીએ રાત્રે આઈડિયા માર્યો. એ કે હવે આને આપણે ગમે એમ કરીને હવે મહેમાનને વિદાય તો કરવા પડશે, નહીતર આપણે હાવ વિદાય થઈ જઈશું. આ ઘરમાંથી વિદાય નહીં થાય તો આપણે પૃથ્વીમાંથી વિદાય થઈશું. આ 1 મહિનાથી આવ્યો છે, જવાનું નામ નથી લેતો. હવે કંઈક આઈડિયા મારી પતિ પત્નીએ નક્કી કર્યું આવતીકાલે છે ને આપણે ખોટો ઝઘડો કરવાનો. પણ ઝઘડો એટલે છૂટા હાણસીના ઘાન, છૂટા વેલણના ઘાન, એવો ઝઘડો કરવાનો. અને પછી આ મહેમાનને કહેવાનું કે અમારા 2 માંથી કોણ નિર્દોષ છે અને કોણ દોષિત છે, એની મેળે લબાચા ઉપાડશે. બીજે દી તો ભાઈ બથોબથ આવ્યા 2 જણાને, છૂટા સાણસીના ઘા કર્યા ને છૂટા વેલણના ઘા કર્યા ને બારીનો કાચ ફોડી નાખ્યો ને મહેમાનને પરસેવો વળી ગયો ને પછી આવ્યા 2 મહેમાન પાસે કે અમારા 2 માં કોણ નિર્દોષ અને કોણ દોષિત તમે સાક્ષી છો, તમારે કહેવું પડશે. ત્યાં તો મહેમાન બોલ્યો, એ કે મારે 2 માંથી એકયના અવગુણ ન બોલાય, હજી મારે 1 મહિનો રોકાવું છે. મારે તમારે 2 માંથી એકયનો વાંક ન કઢાય, મારે વેર ઊભા ન કરાય, તો મારે અરે હજી 1 મહિનો ટૂંકો કરવો છે. કરધણીએ માકડ મારવા દવા પી લીધી. એટલે ઘણી વખત આવાય મહેમાન હોય છે. એકવાર તો એવું બન્યું કે રેલવે સ્ટેશન ઉપર 2 જણા દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા પ્લેટફોર્મ ઉપર. અને એમાં એક બીજો ભાઈ નીકળ્યો કે ભાઈ આટલા બધા દાંત કાઢો છો, મને કોને તો જરાક હુંય દાંત કાઢું. ત્યારે ઓલાએ કીધું કે ભાઈ દાંત અમને એ વાતના આવે છે, અમે મહેમાન છીએ, હમણાં જે આ ગાડી ઉપડી ને એમાં અમારે જવાનું હતું, પણ એવી ધક્કામુક્કી થઈ, એવી ગીર્દી થઈ કે અમને વળાવવા જે ઘરધણી આવ્યો તો એ ગાડીમાં ચડી ગયો ને અમે પ્લેટફોર્મ ઉપર રહી ગયા, એટલે અમે દાંત કાઢી. પછી પેલી અજાણી વ્યક્તિ હતી ને એણે એક સવાલ કર્યો, એ કે તમે કેટલા દીથી મહેમાન હતા? તો કે 1 મહિનાથી હતા. તો કે સમજીને ચડી ગયો છો. તમે જો 1 મહિનાથી મહેમાન હોય ને તો એ ધક્કામુક્કીમાં નથી ચડ્યો, ઘરધણી સમજીને ચડ્યો છે, કારણ કે એને ભરોસો હતો કે આજે તમે ચડવાના નથી. આ ભડના દીકરા મહિનાથી તમે મહેમાન છો તોય આ ગાડીએ તમે ચૂકી ગયા, એટલે તમારો ઘરધણી ડાયો હશે એ સમજીને ચડ્યો છે. એટલે ઘણી વખત
આવાય મહેમાન હોય, મહેમાનોને માન જેને દલભર દીધા નહીં, એ મંદિર નહીં મહાન કે હાચું હોરઠિયો ભણે. પણ સાસુ એક ભૂતળ ભક્તિ પદાર્થ એવું છે સાહેબ કે ઈ જો મહેમાન થઈને આવે અને ઈ જો જાજુ રોકાય તો એનાથી વહમું ઘર ધણીને કાંઈ ન હોય. અમારા અંબાલાલ એના સાસરે ગયો ને, સાસુએ કીધું કે લાખ રૂપિયાની દીકરી તમને દીધી. અંબાલાલ કે ઉભા રહ્યો, 50,000 પાછી રાખવી છે. એની સાસુ કે તમે તમારા સસરા જેવા જ લાગો. એક સાસુને 3 જમાઈ, અને એને એક દિવસ નક્કી કર્યું કે આ 3 જમાઈની મારે કસોટી કરવી છે. એટલે સૌથી મોટા જે જમાઈ હતા મનસુખ કુમાર, એ મનસુખ કુમારને આજી ડેમ ઉપર ફરવા લઈ ગયા સાસુ. ચાલો કે આજે કુમાર તમારે મારી સાથે આવવાનું છે. કુમાર ગયા સાસુની સાથે, અને ખરેખર જાણી જોઈને સાસુ પાણીમાં પડી ગયા કે આ બચાવે છે કે નહીં મનસુખો. પણ તા તો વાહો વાહ મનસુખો પડ્યો ને સાસુએ તે બેવડો બાંધો ને ડામરનું પીપ બહાર કાઢતો એમ લઈ આવ્યો. પરસીવે રેબઝેબ થયો પણ સાસુનો જીવ બચાવી લીધો. સાસુ બહુ રાજી થયા, તમે મારી કસોટીમાંથી પાર ઉતર્યા છો, તમે મારો જીવ બચાવ્યો છે, હું તમને મારુતિ 800 ભેટ આપું છું. મારુતિ 800 કાર નવી મનસુખ કુમારને આપી. લગભગ 1 મહિનો પસાર થયો હોય છે ને ત્યાં તો વચેટ જમાઈ વિનોદ કુમાર તમારે મારી સાથે ફરવા આવો. એકેય જમાઈને આ ખબર નથી કે આ સાસુ કસોટી કરે છે. વિનોદ કુમારને લઈને આજે ડેમ ગયા. મનસુખ આ વખતે કર્યું તો એવું જ વિનુ વખતે કર્યું, હાથે કરીને પડ્યા પાણીમાં. પણ ત્યાં તો વિનોદે પહેરા લુગડે પડ્યો, ખિસ્સામાં મોબાઈલ હતો ને પાકીટમાં રૂપિયા હતા, પણ તોય સાસુનો જીવ બચાવવા માટે થઈને પડ્યો વિનોદ. અને એ તે આ 122 કિલોનો દાગીનો પણ કાંઠે લઈ આવ્યો. પરસેવે રેબઝેબને વિનુએ મીંડો હાંફવા, પણ સાસુ બહુ પ્રસન્ન થયા. મારા બીજા જમાઈ પણ મારી કસોટીમાંથી પાર ઉતર્યા છે, મારો જીવ બચાવ્યો છે. વિનોદ કુમાર, તમને મારુતિ 800 મારુતિ 800 તમને ભેટ આપવામાં આવે. હવે સૌથી નાના નરોત્તમ કુમાર, અને એ નરુ પાછો એવો કપટી, એવો હોશિયાર, એને લીધો 1 મહિના પછી. નરોત્તમ કુમાર, તમારે મારી સાથે ફરવા આવવાનું છે. આજી ડેમ ઉપર ગયા, પણ ઓલા બે તો હારા હતા, નરુ એવો નહોતો, નરુ નપાવટ. અને સાસુ જેવા પાણીમાં પડ્યા, અને નરુ જે રાજી થયો છો કાંઠે ઊભો કે બાય બાય ટાટા, આ જન્મમાં ભલે મળ્યા મમ્મી, આવતા જન્મમાં મળશો નહીં, બાય બાય ટાટા. અને પાણીમાં ગયા સાસુ વૈકુંઠમાં. પણ સાહેબ, તમને બધાને જાણીને આનંદ થશે, નરોત્તમ કુમારને ત્યાં બીજે દિવસે સાહેબ મારુતિ 800 નહીં, મર્સિડીઝ બેન્ઝ આવી હો, નવી. આંગણામાં આવીને ઊભી રહી. સાથે કોઈ ડિલિવરી મેન એક કવર નરોત્તમ કુમારને આપી ગયો, અને નરોત્તમ કુમારે કવર ખોલ્યું. એની અંદર એક જ વાક્ય લખેલું હતું, નવી મર્સિડીઝ બેન્ઝ તમારા સસરા તરફથી સપ્રેમ ભેટ. સસરા જે રાજી થયા છે, આહા, જે કામ મનસુખો ન કરી એકો, જે કામ વિનો ન કરી એકો, એ અમારા નરુએ કરી દેખાડ્યું. મિત્રો, આ બધી હસવાની વાતો છે, આવું કાંઈ વાસ્તવિક જીવનની અંદર હોતું જ નથી. પણ અમે હાસ્ય કલાકારો આ રીતે વાતોને થોડી હાસ્યના રંગે રંગી અને પરિવાર સાથે તમે પ્રસન્ન રહી શકો, તમે હસી શકો એવી વલ્ગારિટી વગરની કોમેડી તો ખરી, પણ જે પારિવારિક હોય,
જેમાં કશું જ અશ્લીલ ન હોય એવી કોમેડી તમારા સામે રજૂ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આવી જ કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.